નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છે અને આજની વાર્તાનું નામ છે મૂંગા પશુ પક્ષીઓની ભવિષ્યવાણી. મિત્રો, વાર્તાનું નામ સાંભળતા તમને એવું થતું હશે કે પશુ પક્ષી તો મૂંગા છે એટલે અવાજ કરે છે પણ એની આગળ ભાષા નથી તો ભવિષ્યવાણી કઈ રીતના કરી શકે. તો ચાલો વાર્તા સાંભળીએ કેવી હોય છે આ મૂંગા પશુ પક્ષીની ભવિષ્યવાણી. હવે એક સરસ મજાનું નાનું એવું હાંડા જેવું ગામ અને ગામની અંદર એક ગોવાળ રહીએ. ગોવાળનું નામ ધનાબાપા. ધનાબાપા વર્ષોથી ગામની ગાયો ચરાવે અને ગામની ગાયોને એટલો બધો ખૂબ પ્રેમ કરે કે ગાયો જાણે કે ગામમાં અલગ અલગ ખેડૂતની નહીં પણ બધી ગાયો એવું જ માનતી કે અમારો માલિક છે એ આ ધનાબાપા છે. ખૂબ પ્રેમથી ગાયોને રાખે. કોઈ પણની ગાય બીમાર પડે અથવા તો કોઈ પણની ગાયને કાંઈ તકલીફ હોય એટલે ધનાબાપા ખડે પગે રહીએ. આવો પશુ પ્રત્યે પ્રેમ. અને ગામ પણ એવું સરસ મજાનું કે ગામને સરસ મજાનું આખું ગોંદરું અને ગામના ગોંદરે એટલા બધા મોટા મોટા વૃક્ષો પીપળા અને આંબલીના અને સરસ મજાનું આખું ગામ. તમે 5-6 વાગે જુઓ તો એ ગામને ગોંદરે એ બધા વડીલો બેઠા હોય છે, છોકરાઓ રમતા હોય છે અને એને છાંયડે બધા પશુ પક્ષીઓ ખૂબ બધા પક્ષીઓ કિલ્લોલ કરતા હોય છે. હવે સમય જતાં ધનાબાપાની ઉંમર થઈ જાય છે એટલે કોઈ બીજો ગોવાળ રાખી અને ગામ વ્યવસ્થા કરે છે કે ભાઈ બીજો ગોવાળ એ ગામનું ધણ એટલે કે ગાયો ચરાવશે. હવે ધનાબાપાને કીધું તમે આરામ કરો પણ આરામ કરે એ ધનાબાપા નહીં. ધનાબાપા તો આખો દિવસ વૃક્ષોને પાણી પાઈ રાખે છે. 5-6 વાગે બધા વડીલો ત્યાં બેસવા આવે છે તેને બેસવાની વ્યવસ્થા કરે, ખાટલા ઢાળે, હોકા પાણી આપે અને એ ધનાબાપા બધાને આનંદ, બાળકોની સાથે બાળક, વડીલોની સાથે વડીલ અને બધા પશુ પક્ષીઓ માટે ચણની પાણીની આવી વ્યવસ્થા કરે. અને બાજુમાંથી સરસ મજાની નદી હાલી જાય અને ધનાબાપા આખો દિવસ પાદરને જીવતું રાખે એવું કહીએ ને તો ચાલે. હવે ધનાબાપા આખો દિવસ આ પશુ પક્ષી પ્રાણી અને માણસો સાથે જીવન વિતાવે. વૃક્ષોનો પાંદડાઓનો અવાજ પણ ધનાબાપાને વાતાવરણ વિશે સમજાવી દે. આટલા આમ અનુભવી ધનાબાપા. હવે એક દિવસ બને છે એવું કે કાયમી માટે પક્ષીઓનો કલરવ, સવારે વહેલા જાગી ગયા હોય ધનાબાપા પણ એક દિવસ એને એ પક્ષીઓના કલરવ નહીં પણ પરંતુ એ પક્ષીઓના અવાજમાં એને કંઈક કર્કશતા સમજાણી, કંઈક વિચિત્રતા લાગી. એટલે ધનાબાપાએ એને એવું થયું કે ગામ ઉપર કોઈક મુસીબત આવવાની હોવી જોઈએ, નહીતર આ મોટા મોટા વૃક્ષો ઉપર આટલા બધા પક્ષી બેસે છે અને સવાર થાય તો એવું સરસ વાતાવરણ પોતાના અવાજથી બનાવી દે છે એને બદલે આજ તો વાતાવરણ કર્કશ થઈ ગયું એવું લાગે છે. એટલે ધનાબાપા મનમાં વિચારે છે કે કઈ મુસીબત આવવાની હશે, કોને વાત કરું. તે થોડી વાર થયા તો ગાયો બધી ગોંદરે ભેગી થાય છે પણ જ્યારે કે આજે એવું છે કે ગાયો સીમમાં જવા માટે તલપાપડ છે, જલ્દી જવું છે અને ગોંદરે ઊભી રહેવા ન માગતી હોય એવું ધનાબાપાને કંઈક લાગ્યું. એટલે ધનાબાપાએ ગામના જુવાનિયાઓને કીધું કે જુવાનિયાઓ જે હોય એ ખબર નથી મને પણ ગામ ઉપર કંઈક મુસીબત આવવાની છે. આ પક્ષીઓની અને આ ગાયોનું વર્તન મને એવું લાગે છે કે ગામ ઉપર કંઈક મુસીબત આવવાની છે. એટલે જુવાનિયાઓ તો ક્યારેક ધનાબાપાની મસ્કરી પણ કરતા. એટલે કીધું ધનાબાપા તમે છો એ તો મુસીબત છે, આનાથી મોટી મુસીબત કઈ આવવાની છે. બહુ પ્રેમ કરતા જુવાનિયા ધનાબાપાને. એટલે મજાકમાં કીધું કે તમે છો એક મુસીબત છો. એટલે ધનાબાપાએ મજાકમાં કાઢ્યું, જુવાનિયાએ મજાકમાં કાઢ્યું. દિવસ પસાર થયો, સાંજે ગાયો પાછી આવી. હવે પાછી આવીને જ્યાં ગાયો ઘરે જાય છે તો વાછરું છે પરાણે ગાયનું દૂધ પીવે છે. એટલે ધનાબાપાને પાક્કો ખ્યાલ આવી ગયો કે કંઈક વિચિત્રતા છે કે ગામના ટીંબામાં કંઈક મુસીબત આવવાની છે. પણ ધનાબાપા કહે તો કોને કહે, બધાને કીધું પણ કોઈ માનતા નથી. હવે આમનામ ચિંતામાં ધનાબાપા ઊંઘતા નથી રાત આખી. હવે વહેલી સવારે જ્યાં છેલ્લો પોર હોય ત્યારે ધનાબાપા બહાર નીકળે છે, જોવે છે ને તો ઉંદરને ભાગતા જોયા, 1-2 સાપ જોયો અને વીછું. એ કહેવાનો મતલબ કે દરની અંદર રહેતા પક્ષીઓ હતા અને દેડકાઓ પાણીમાંથી બહાર નીકળીને ભાગવા માંડ્યા. એટલે ધનાબાપાને ખ્યાલ આવી ગયો કે કંઈક પણ કુદરતી આફત જ આવવાની છે અને પૃથ્વીના પેટાળમાંથી આ જીવ બધા ભાગ્યા છે. ધનાબાપાને આ પક્ષીઓના, ગાયોના, વાછરડાનું અને છેવટે આ પક્ષીઓના સંદેશો ખ્યાલ આવી ગયો. એની ભવિષ્યવાણી ખ્યાલ આવી ગઈ. ધનાબાપાએ કીધું નક્કી આ ધરતી ધ્રુજવાની છે, નક્કી ભૂકંપ આવવાનો હોય. એટલે ધનાબાપાએ તો વહેલી સવાર પડતાની સાથે જુવાનિયાઓને બધાને તેને કહી જોયું હતું. એને એવું લાગ્યું કે હવે સમય નથી. એટલે દોડીને પહોંચ્યા સીધા ગામના દરબાર આગળ ને વંદન કરીને કીધું દરબાર સાહેબ મારો એક ખાસ સંદેશો છે. દરબાર સાહેબે કીધું બોલો ધના ભગત આજે અત્યારમાં આવવાનું થયું. એટલે કીધું કે બાપુ મને પાકા એંધાણ દેખાય છે કે ધરતીકંપ આવવાનો છે. એક તમે આદેશ કરો આખા ગામને કે પોતાનો માલઢોર છે એ ખીલેથી છોડી નાખે
અને છોકરાઓને લઈ અને જેમ જીવ બચે એ રીતના ગામના ટીંબાથી બહાર ભાગો, ખુલ્લી જગ્યામાં વયા જાઓ. અને એ દરબાર સાહેબની અનુભવી આંખો એ ધનાબાપાને પારખી ગઈ અને દરબાર સાહેબે કીધું કે ના ના ધનાભાઈ, આજ તમારી ધના ભગત, આજ તમારી વાતમાં કંઈક સત્યતા હોય છે અને તમે ખરેખર તમને કંઈક ખ્યાલ આવ્યો હોય એવું મને લાગે છે. અને દરબાર સાહેબે તાત્કાલિક આદેશ કર્યો કે દરેક ખેડૂત અને દરેક વ્યક્તિ પોતાના માલઢોરને છોડી નાખો અને ઝડપથી ટીંબો અને પોતાનું ઘર વખરી મૂકી અને જલ્દી બહાર આવતા. દરબાર સાહેબનો આદેશ થતા જ ગામના બધા નાના છોકરા, બાળકો, યુવાનો બધા દોડી અને હજી તો ગામ બહાર નથી નીકળ્યા ને ત્યાં તો એટલો ભયંકર અવાજ આવ્યો અને આમ આમ ધરાધ્રુજી ઉઠી. એટલો ભયંકર અવાજથી બધા આમ હતબત થઈ ગયા, કોઈને ભાન ન રહ્યું કે શું થયું છે. અને એટલો ભયંકર અવાજને આવ્યો ને ધરાધ્રુજી ગઈ તે આમાં ખેદાન મેદાન થઈ ગયું. ને જે નદી ખડખડ ખડખડ વહેતી જતી હતી અને એટલો પાણીનો પ્રકોપ આવ્યો કે અડધું ગામ ડૂબાડી દીધું. અને ઉપરથી એટલું જોરદાર પાણી આવેલું આવે છે કે આમ 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 જાણે કે મોતની રેલ આવેલી જતી હોય એમ. એટલે ગામનો બધાનો જીવ બચી ગયો, બધાના પાલતુ પ્રાણી બચી ગયા, પશુ પક્ષી તો પહેલેથી જ ભાગ્યા હતા, એટલે કોઈ જીવ બચ્યું નહીં. અને બધા એટલી બીકમાં ભાગવા માંડ્યા હતા. 2 મિનિટની આ પરિસ્થિતિ પછી બધાને થોડાક શ્વાસ નીચે બેઠા અને એકબીજા સામું જોવા માંડ્યા. પરિવારમાંથી કોઈ ખૂટતું નથી ને, બધાએ આજુબાજુ જોઈ લીધું, બધાને આમ શ્વાસ નીચે બેઠો, હાશ કોઈને કાંઈ વાંધો નથી. એમાંથી એક જુવાન બોલ્યો કે આપણે બધા તો એમ કેમ છીએ, ધના બાપા ક્યાં? અને બધા આમથી આમ ગોતવા માંડ્યા કે ધના બાપા ક્યાં છે, ધના બાપા ક્યાં છે. પછી જોવે છે તો ધના બાપા પાણીના ધસમસતા પૂરની અંદર એક હાથે ઝાડનો છેડો પકડ્યો છે અને એક બગલમાં નાનો એવો વાછરડો દબાવેલો છે. અને અહીંથી ગામના યુવાનીઓ અવાજ મારે છે, હે ધના બાપા વાછરડાને મૂકી દો, નહીં તો તમારા જીવને જોખમ છે, તણાઈ જાઓ. પણ એ પોતાનામાં જીવ હોય ત્યાં સુધી બીજા કોઈ જીવને મરવા દે એ ધના બાપા નહીં હો. અને એમાંય ગૌ વંશનો વાછરડો, એટલે ધના બાપાએ કીધું કે નહીં. પછી બધાને એમ થયું કે નાના ધના બાપા નહીં રહીએ, તણાઈ જાય. અને તાત્કાલિક દોરડા નાખી અને માનવ સાંકળ બનાવી અને પેલા ધના બાપાને કીધું તમે અહીંયા આવી જાઓ. ધના બાપા કે નહીં, આ વાછરડાને ખેંચો. વાછરડાને બહાર કાઢ્યો અને પછી ધના બાપા આવ્યા. બધા એક મોટી મુસીબતમાંથી હેમખેમ બચી ગયા. મિત્રો, આપણા ગામની અંદર અથવા તો આપણા કુટુંબ પરિવારમાં અથવા તો આપણા સર્કલની અંદર કોઈ આવા વયોવૃદ્ધ વ્યક્તિ હોય, એના જીવનનો ખૂબ મોટો અનુભવ હોય છે. અને ઘણી વખત એના જીવનના અનુભવના આધારે કહેતા હોય છે કે આવું કરાય, આવું ના કરાય, આમ કરવું જોઈએ. ત્યારે આપણે કંઈક એવું સમજતા હોઈએ છીએ કે એ ઉંમરલાયક વ્યક્તિને ખબર નથી, પણ એમની આંખો અમથી ઊંડી નથી ગઈ હોય. એમની આંખો જેટલી ઊંડી ગઈ એટલો એનો અનુભવ વધુ હોય છે.